હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10ની તારીખ 26/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકની અંદરથી જ તમારી એકમ કસોટી પૂછવામાં આવી હશે। તારીખ 26/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે શીખીએ। અહીં આપેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 5, 11, 16 અને 17ના પ્રશ્નોનો સમાવેશ થયો છે। તો ચાલો જોઈએ એકમ કસોટી। વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે। નીચેના પ્રશ્નોના જવાબ 1-2 શબ્દમાં લખો। સવાલ નંબર 1, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? બ્યોર્ડ ઓરે આપ્યો હતો। 2, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો છત્તીસગઢ છે। 3, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા છે। 4, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનું ટૂંકું નામ શું છે? મનરેગા છે। 5, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે? વિશ્વ શ્રમ બજાર કહે છે। 6, દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? ગરીબી, બેરોજગારી અને ભાવ વધારો 3 છે। 7, ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? સિક્કિમ, કેરળ અને ઉત્તર પ્રદેશ। 8, બેરોજગારી નિવારવા માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંખ્યા કઈ છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર એ સંસ્થા છે। 9, ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન મળે છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના। 10, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય? તો શિક્ષિત બેરોજગારી કહેવાય છે। ત્યારબાદ બ વિભાગ છે, બીજો છે યોગ્ય જોડકા જોડવાના છે। અ વિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે। 1, આચાર્ય નાગાર્જુન તો પારાની ભસ્મની શોધ। 2, બ્રહ્મગુપ્ત તો ગુરુત્વાકર્ષણના નિયમની શોધ। 3, વરાહ મિહિર તો આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર। 4, મહર્ષિ પતંજલિ તો યોગશાસ્ત્ર। 5, ભાસ્કરાચાર્ય તો સરવાળા બાદબાકીનું સંશોધન। આપસ્તંભ તો વૈદિક યજ્ઞો માટે વેદીઓનું પ્રમાણ। 7, શકમુનિ તો કાલગણના। 8, વિજય સ્તંભ 24 ફૂટ ઊંચો છે। આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા। વાત્સ્યાયન તો કામસૂત્ર। આ રીતે આપણે જોડકા જોડીશું। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે। પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, ત્રીજું ખોટું થશે, ચોથું ખોટું થશે અને પાંચમું વિધાન સાચું થશે। તે તમારે વાંચીને જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો આપણી એકમ કસોટીના જવાબમાં ક્યાંય ભૂલ હોય તો જરૂરથી જણાવશો, તો અમે તમારી કોમેન્ટને પિન કરીશું, તમે કોમેન્ટમાં જણાવશો। ખાલી જગ્યા પૂરો। 1, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન એને શું કહેવાય? તો બ્રેઇન ડ્રેઇન કહેવાય। બીજું છે વપરાતી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે તો વ્યાજબી ભાવની દુકાનોમાં। 3, દ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ કયો છે? તો પ્રજનન શાસ્ત્ર છે। ત્યાર પછી 4, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ। 5, મહર્ષિ ચરક તો ચરક સંહિતા, સુશ્રુત તો સુશ્રુત સંહિતા। ત્યારબાદ વિભાગ બી જોઈએ। પ્રશ્ન નંબર 1 થી 10 માંથી કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। 1, બહુહેતુક યોજના એટલે શું? તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી, નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા, તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહેવાય છે। ત્યાર પછી બીજું છે મને ઓળખો। 1, બીજી સદીમાં કાવેરી નદી પર એક નહેર તરીકે મારું નિર્માણ કાર્ય થયું તો ગ્રાન્ડ એનિકટ અને બીજાનો જવાબ થશે ગંગા નહેર। ત્યારબાદ ત્રીજું છે જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે? તો પહેલું થશે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે તેના કારણે। બીજું થશે પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્ર તેમજ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની સમસ્યા છે। ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે, નિરંતર વધતી જતી વસ્તી તે પણ એક જવાબદાર કારણ છે। આ રીતે વિવિધ કારણો તમે લખી શકો છો। 4, જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા? તો પર્વતીય વિસ્તારોમાં કે પૂર વિનાશિત વિસ્તારોમાં મોટા જળ સંચય સ્થાનો, તળાવો કે બંધો બાંધી વરસાદનું
પાણી અને ઉપયોગ કરેલ પાણી સંગ્રહ કરવામાં આવે. આ પાણી ધીમે ધીમે જમીનમાં ઊંડે જઈ જળ તરીકે સંગ્રહ થાય છે. વધારે પાણી વધારવા વિસ્તારોમાંથી રણ વિસ્તાર તરફ નહેરો બાંધવી જોઈએ. આથી શુષ્ક વિસ્તારોમાં પાણીનું યોગ્ય રીતે વિતરણ થઈ શકે. ઘર વપરાશમાં વપરાયેલા પાણીનું નગરપાલિકાઓ દ્વારા પુનઃચક્રીયકરણ કરી સિંચાઈ માટે ઉપયોગ કરવો જોઈએ. જળ શુદ્ધિકરણ દ્વારા દરિયાના પાણીમાં રહેલા ક્ષારો દૂર કરી પીવાલાયક બનાવવું જોઈએ. આ પ્રક્રિયાને ભાવનગર ખાતે અપનાવવામાં આવેલ છે. પાણીનો વધુ પડતો ઉપયોગ અને બગાડ અટકાવવો જોઈએ, તેમજ જળ સ્તરોમાં પાણીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. ત્યારબાદ 5 બેડેજ ગામના લોકોએ પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી 4 મુદ્દાઓ લખવાના છે. બેડેજ ગામના લોકોએ 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીને રોકી સંગ્રહ કરી પંથકને હરિયાળો બનાવી દીધો છે. ગામના લોકોનું જ એક સંગઠન ઊભું કરી ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યા હલ કરવા બીડું ઝડપ્યું અને તેમાં સાથ મળ્યો સામાજિક સંસ્થાનો. એ સંસ્થાના સહયોગથી બેડેજ ગામના ગ્રામજનોએ જાગૃત કરાયા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન દેવા જવા સૌ સંકલ્પબદ્ધ થયા. આશરે 7 વીઘા વિસ્તારમાં પથરાયેલું તળાવ માત્ર 3 માસમાં જ 20 થી 22 ફૂટ ઊંડું કરાયું અને સામાજિક સંસ્થા દ્વારા મળેલા આર્થિક સહયોગ વડે માત્ર બેડેજ પંથકમાં જ 10 ચેકડેમ, 11 ખેત તળાવ, 25 હેક્ટરમાં ડ્રીપ, 10 હેક્ટરમાં પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધી અંદાજે 2 લાખ ઘન મીટર વરસાદી પાણીનો અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી અને અન્યને રાહ ચીંધ્યો. સવાલ નંબર 6 વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WHO આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ 1947માં શરૂ થયેલા જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિક્સ એન્ડ ટ્રેડ GATTનું સ્થાન મેળવી થઈ હતી. સવાલ નંબર 7 પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ એની વ્યૂહરચના. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો જોઈએ તો કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો, અનિવાર્ય હોય ત્યાં જ તેનો વાપરવા. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવો જોઈએ. જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને મન ફાવે તેમ ન વાપરવા જોઈએ. જે સંસાધનોને મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા જોઈએ. સરકારે સંસાધનોના રક્ષણ માટે કાયદા બનાવવા જોઈએ. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તથા સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા અને જનજાગૃતિ કેળવવી જોઈએ. સવાલ નંબર 8 ભારત સરકાર પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસ કરે છે? તો ભારત સરકારે દેશના મુખ્ય પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 9 ઉદારીકરણના લાભ જણાવો. ઉદારીકરણના લાભ આ પ્રમાણે છે. ઉદારીકરણના લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી દેશમાં વ્યાપાર વધ્યો છે. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોનો પ્રમાણનો વધારો થયો છે. દેશની આંતરમાળખાકીય સગવડમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. સવાલ નંબર 10 ભારત સરકારે કયા 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા કઈ સાલમાં? ઈસવીસન 1991ની સાલમાં આર્થિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ આ 3 બાબતોનો સમાવેશ થયો છે. સવાલ નંબર 11 વૃષ્ટિ જળ સંચયન શા માટે કરવું જોઈએ? તો વૃષ્ટિ જળ સંચય કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને વૃષ્ટિ જળ સંચય કહે છે. તેનાથી જળ સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે, એટલા માટે કરવું જોઈએ. સવાલ નંબર 12 જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? તો જાળવણી માટે સૌ પ્રથમ તો જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બીજી જરૂર જળ સંચયની છે તો જળ સંચય માટે વધુમાં વધુ જળસ્થળોનું નિર્માણ કરવું જોઈએ. વધારાનું જળ ધરાવતા નદી, બેસિનમાં જળનું સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસ કરવા જોઈએ. જળ અને રાષ્ટ્રીય સંપત્તિ છે તો દેશના બધા વિસ્તારો માટે ન્યાયી ફાળવણી થાય તે સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ ન થવો જોઈએ અને થાય તો તેનો
ઉકેલ લાવવો જોઈએ. 13 ભારત સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે. વિધાન સમજાવો. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં 90% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. 14 સંકલ્પના સમજાવો. ખાનગીકરણ અને ઉદારીકરણ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્યનું હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું, અને ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણોને ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિ. 15 ખાનગીકરણના ગેરલાભ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે. ભાવો અંકુશમાં રહ્યા નથી, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાઈ છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ. આપેલા 1 થી 10 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના 60 થી 80 શબ્દમાં મુદ્દાસર જવાબ લખવાના છે. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીશું. સવાલ નંબર 1, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો. ગરીબીનો અર્થ આ પ્રમાણે છે: જેમને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર, આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને ગરીબી કહેવાય છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણ જોઈએ તો 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય, પોષણયુક્ત આહાર ન મળતો હોય, શારીરિક રીતે અશક્ત હોય, આયુષ્ય રાષ્ટ્રીય સ્તરે આયુષ્ય દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય, સતત અનેક નાના મોટા રોગોથી પીડાતા થાય, બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડે, બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય, આ બધા લક્ષણો ગરીબીના છે. ત્યારબાદ 2 બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. બેરોજગારીનો અર્થ જોઈએ તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળે તેવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. બેરોજગારીના પ્રકારો જોઈએ તો આ મુજબ છે. તે પ્રકારો વિશે તમે ડિટેલમાં આ મુજબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું સમગ્ર જવાબ વાંચતો નથી, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 3, બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણ કયા છે? તો કારણો આ પ્રમાણે છે. પહેલું તો વસ્તી વધારો છે. શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, કૌશલ્યનો અભાવ છે. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો, ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ, આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ. 4 મા અન્નપૂર્ણા યોજના. ટૂંક નોંધ લખવાની છે. ભારત સરકારે ઈસવીસન 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો હતો. ત્યારે આ મા અન્નપૂર્ણા યોજના ગુજરાત સરકારે શરૂ કરી હતી. તેની અંદર વ્યાજબી ભાવની દુકાનોમાં અનાજ મળે તે યોજના છે. તે તમે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો. સવાલ નંબર 5, ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો સમાવેશ થાય છે? તો ગ્રામીણ ક્ષેત્રમાં જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડ વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામ ચલાઉ કારીગરો તેનો સમાવેશ થાય છે. જ્યારે શહેરમાં રિક્ષા ચાલકો, ઘર નોકરો, લારી ચલાવતા, ગલ્લા ચલાવતા, હોટલ ઢાબા પર કામ કરતા શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ સવાલ નંબર 6, તમારા મતે ગરીબી પાછળ કયા કયા કારણો જવાબદાર છે? તો આ બધા કારણો છે જે તમે ડિટેલમાં આ મુજબ વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં. સવાલ નંબર 7, ભારતમાં બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે કેવા કેવા ઉપાયો હાથ ધરી શકાય? તો તમે આ બધા ઉપાયો લખી શકો છો. વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો.
સવાલ નંબર 8, મુખ્ય બહુવિતક યોજનાઓ કોષ્ટક સ્વરૂપે દર્શાવવાની છે. તો તમે આ મુજબ બહુવિતક યોજનાઓ લખી શકો છો. ભાખડા નાગલ કોસી, દામોદર ખીણ, હીરાકુંડ, ચંબલ અને નાગાર્જુન સાગર યોજનાઓ વિશે મેં ડિટેલમાં આ મુજબ કોષ્ટકમાં તમે જવાબ લખશો. સવાલ નંબર 9, સંકલ્પના રાખો. પૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. પૃષ્ટિજળ એટલે વરસાદનું જળ, પૃષ્ઠીય જળ એટલે નદીઓ, સરોવરો, તળાવ, ઝરણાનું જળ અને ભૂમિગત જળ એટલે જમીનમાં શોષાઈને જે જળ ભેગું થયું છે તે ભૂમિગત જળ. તમે આ મુજબ સંકલ્પના લખી શકો છો. ત્યારબાદ 10, સરકારે રોજગારી ક્ષેત્રે કયા કયા નવા અભ્યાસક્રમો ખોલ્યા છે? યુવાનો રોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ, ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ 11, ગરીબી નિવારણ માટે સરકારે કયા કયા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે? માત્ર યાદી લખવાની છે. 1, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, સ્વરોજગારીના કાર્યક્રમ, અન્ન સુરક્ષાને લગતા, સામાજિક સલામતી અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. સવાલ નંબર 12, વિશ્વ શ્રમ બજાર એ શું છે? વિશ્વના દેશો પોતાના શ્રમિકો અને મજૂરોની પરસ્પર આપ-લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. જે તમે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો. વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 13, રોજગાર વિનિમય કેન્દ્ર શું કામગીરી કરે છે? તો રોજગાર વિનિમય કેન્દ્ર રોજગારીની શોધ કરતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ, અકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. સવાલ નંબર 14, ભારતમાં ગરીબીનું વર્ણન. ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 એટલે કે કુટુંબ દીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 1000 એટલે કે કુટુંબ દીઠ 5000નું પ્રમાણ નક્કી કર્યું હતું. ગરીબી વિશે તમે ડિટેલમાં વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 15, યોજના વિશે માહિતી આપો. દરેકના 2 મુદ્દા. મિશન મંગલમ, ગ્રામ જ્યોતિ અને ઈ નામ યોજના. મિશન મંગલમ બીજી છે ગ્રામ જ્યોતિ અને ત્રીજી ઈ નામ યોજના. તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. 1 થી 4 માંથી કોઈ પણ એક પ્રશ્ન 120 થી 150 શબ્દોમાં. વિડીયો લાંબો થવાને કારણે હું તમામ જવાબ વાંચીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી જવાબ લખશો. 1, ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો તેના વિશે તમે આ મુજબ લખી શકો છો. શૂન્યની શોધ, પાઈની શોધ, ગોલકના પરિઘ અને વ્યાસની શોધ. ઘણી બધી શોધ આર્યભટ્ટ શ્રીએ કરી છે તે તમે આ રીતે લખી શકો છો. 2, વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તર માહિતી. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું જ એક અંગ છે. તેના વિશે તમે આ રીતે ડિટેલમાં જવાબ લખી શકો છો. સવાલ નંબર 3, નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. પ્રાચીન ભારતમાં કયા કયા ક્ષેત્રમાં શું શું પ્રદાન છે તે? વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરકે, મહર્ષિ શ્રુતિ અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. વૈદિક શાસ્ત્ર વિશે તમે ડિટેલમાં આ મુજબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 4, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. રત્નાકર સાગર અને આરોગ્ય મંજરી ગ્રંથો લખ્યા હતા. પારા અને ભસ્મનો ઉપયોગ ઔષધ તરીકે તેમણે વાપરવાનું શરૂ કર્યું હતું. આ રીતે તમે ડિટેલમાં જવાબ લખી શકો છો. સવાલ નંબર 5, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યાશાસ્ત્ર. પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિથી જ ધાતુ વિદ્યાના અવશેષો મળી આવે છે. જેનો જવાબ તમે ડિટેલમાં વાંચીને વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. ધોરણ 10ની ગણિતની એકમ કસોટી સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.